નમસ્કાર મિત્રો આગળના વિડીયોની અંદર આપણે એક્સકેવેશનની ક્વોન્ટિટી એક્યુરેટલી કેવી રીતે એસ્ટિમેટ કરવી તેનો ઉપર આપણે એક વિડીયો ટ્યુટોરિયલ બનાવ્યો હતો અને તે આપણે જાણ્યું હતું. તો તમે જો એ વિડીયો ના જોયો હોય તો પહેલાં તમે એ વિડીયો જોઈ લો, પછી આ વિડીયો ઉપર તમે આવજો. તો આજના વિડીયોની અંદર જે એક્સકેવેશન કર્યા પછીનું જે નેક્સ્ટ સ્ટેપ છે આપણું, કે જે છે પીસીસી કરવાનું. તો આપણે આજે પીસીસીની ક્વોન્ટિટી કેવી રીતે એસ્ટિમેટ કરીએ છીએ આપણે એક્સેલ શીટની અંદર, તે આપણે શીખીશું. તો મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપનું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આગળના વિડીયોમાં જે આપણે એક્સકેવેશનની ક્વોન્ટિટી કાઢી હતી તે આ રહી આપણા સ્ક્રીન ઉપર છે. અને આજે આપણે જે પીસીસીની ક્વોન્ટિટી કાઢવા જઈ રહ્યા છીએ તો તેના વિશે આપણે થોડું ડિસ્કશન કરીએ. તો આપણે પહેલાં ડ્રોઈંગ જોઈ લઈએ કે આપણને જે પીસીસીની સાઇઝ આપી છે, તો આપણને પીસીસીની સાઇઝ જે આપી છે આપણને અહીંયા મેન્શન છે કે કેટલી સાઇઝ આપણને આ પીસીસીમાં આપણે યુઝ કરવાની છે. અને આપણે કેટલા ગ્રેડનો કોન્ક્રીટ યુઝ કરવાનો છે તે પણ આપણને અહીંયા મેન્શન છે કે આપણે M15 ગ્રેડનો પીસીસી કરવાનું છે. જનરલી આપણે M10 કે M15 ગ્રેડનો પીસીસી કરતા હોઈએ છીએ. તો આ ક્વોન્ટિટી કાઢવા માટે આપણે શું કરીશું કે આ જે પીસીસીની સાઇઝ રહી અને તેના સાથે આપણે તેનું થિકનેસ લઈશું, તો એનાથી આપણને જનરલી ક્વોન્ટિટી મળી જાય છે. તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ આપણે. તો મિત્રો, હવે આપણે ફરીથી આ બધું જ જે ફોર્મેટ બનાવી એ ફરીથી નવેસરથી નહીં બનાવીએ. એ સાચી તરીકો પણ નથી બનાવવા માટેનો. આપણે હવે આ જ ફોર્મેટને કોપી કરી અને બીજી ફોર્મેટ બનાવીશું. તો મિત્રો, જુઓ આપણે કેવી રીતે કરીશું એ. તો આપણે એમાં કોપી કરી અને સાઈડમાં આપણે મૂવ ટુ એન્ડ કરી અને ક્રિએટ અ ન્યૂ કોપી કરી દઈશું, જેમાં આપણે નામ આપી દઈશું પીસીસી ફોર પીસીસી ક્વોન્ટિટી એસ્ટિમેશન. આ જ નામ આપણે અહીંયા આપી દઈશું. આ એક્સકેવેશન નથી, પીસીસી છે. પીસીસી ક્વોન્ટિટી એસ્ટિમેશન. તો આ જે હવે એસ્ટિમેશન ક્વોન્ટિટી છે તે આપણે કાઢવા જઈશું. તો તેની અંદર આપણને જે આ ડેપ્થ આપી છે તે ડેપ્થની આપણને જરૂર નહીં હોય. ત્યાં આપણે થિકનેસ કરવાની છે, તો આપણે ત્યાં થિકનેસ લખી દઈશું. કેમ કે આપણે જે ક્વોન્ટિટી પીસીસીની કાઢીએ છીએ તે કેટલું જાડું છે, 100 mm આપણે તેની થિકનેસ લઈએ છીએ. તો થિકનેસ લઈશું આપણે રૂપીઝ. અત્યારે કેમ કે કોન્ક્રીટનો ભાવ આપણે નથી કાઢવાના, તો એને આપણે ડિલીટ કરી દઈશું. તો હવે મિત્રો, જે આ ડિસ્ક્રિપ્શન રહ્યું આપણે આ ફૂટિંગ્સનું, તે ફૂટિંગ્સનું ડિસ્ક્રિપ્શન તો આપણે એનું એ જ રહેશે કે જે આપણે F1 F2 ફૂટિંગ જે પણ રહ્યા અને કમ્બાઇન્ડ ફૂટિંગ સુધી બધું જ જે ડિસ્ક્રિપ્શન છે એ આપણે જે આપણા જૂના વિડીયોમાં જે હતું, જે આપણી એક્સકેવેશન ક્વોન્ટિટી એસ્ટિમેશનમાં, તે જ રહેશે. નંબર ઓફ ફૂટિંગ્સ પણ એના એ જ રહેશે, કેમ કે આમાં કોઈ બદલાવ નથી. નંબર ઓફ ફૂટિંગ્સની અંદર પણ કોઈ બદલાવ નથી. બરાબર. હવે જે આપણું લેન્થ, વિડ્થ અને જે થિકનેસ રહી એની અંદર તો બદલાવ આવશે. તો આપણે તે ત્રણેય વસ્તુને અત્યારે પૂરતું ડિલીટ કરી દઈએ અને આપણે હવે એને નવી ક્વોન્ટિટી નાખવાની છે. હવે નવી ક્વોન્ટિટી આપણે આપણા ડ્રોઈંગમાંથી નાખીશું. તો જે F1 સાઇઝ જે છે, F1 જે ફૂટિંગ રહ્યું તેની જે સાઇઝ રહી પીસીસીની આપણને અહીંયા આપી છે 2100 x 2250 છે. તો તેને આપણે ત્યાં ડાયરેક્ટ નાખી દઈશું, કેમ કે પીસીસીની સાઇઝ તો આપણને ઓલરેડી આપેલી જ છે. 2100 x 2250 એટલે 2.1 અને 2.25 2250 થશે. તેની જે થિકનેસ રહી એ થિકનેસ મિત્રો આપણે 100 mm લેવાની છે, કેમ કે પીસીસીની જનરલી સાઇઝ, થિકનેસની જે સાઇઝ રહી એ 100 mm થી 150 mm હોય છે. તો આપણે તેને 0.1 દઈશું. F2 ફૂટિંગની જે ડિટેલ રહી એ આપણને અહીંયા આપેલી છે, જે છે 2550 x 2700. તો 2550 x 2700 આપણે તેની ફૂટિંગની સાઇઝ લઈશું. 2550 એટલે કે 2.55 અને 2700 એટલે કે 2.7. થિકનેસ તો આપણને ખબર જ છે કે 0.1 છે, તો આપણે તેને નીચે લઈ લઈશું.
ફૂટિંગ F3ની જે ડિટેલ રહી તે હવે આપણે જોઈશું. તો ફૂટિંગ F3ની જે ડિટેલ રહી એમાં 2 કોલમ છે. તો તે 1850 બાય 2000 એની સાઇઝ છે પીસીસીની. તો 1850 એટલે કે 1.85 લેશું. 1850 એટલે કે 1.85 અને જેની વિડ્થ રહી તે 2 મીટર છે. તો 2 મીટર લઈશું અને પીસીસીની સાઇઝ તો આપણે 100 mm લેવાના જ છીએ. હવે F4 ટાઈપનું જે ફૂટિંગ છે તેની જે ડિટેલ રહી એ 1650 બાય 1800 છે. તો આપણે તેની અંદર 1.65 અને 1.8 લેશું. 1.65 મીટર અને 1.8 મીટર તેની વિડ્થ છે અને તેની જે થિકનેસ રહી એ તો સેમ 100 mm જ છે. હવે ફૂટિંગ F5ની ડિટેલ આપણે નીકાળીએ. ફૂટિંગ F5માં એક કોલમ છે C23 અને તેની જે ડિટેલ રહી એ આપણને અહીંયા આપી છે. તો તેની પીસીસીની સાઇઝ જે રહી એ 1700 બાય 2500 છે. તો આપણે એને 1.7 મીટર ઇન્ટુ 2.5 મીટર લઈશું. 1.7 મીટર ઇન્ટુ 2.5 મીટર, જેની થિકનેસ તો આપણને ખબર જ છે. ફૂટિંગ F6 જે રહ્યું એની ડિટેલ હવે આપણે કાઢીએ. તો ફૂટિંગ F6ની જે ડિટેલ રહી તે અહીંયા આપી છે. તો 1.25 કેમ કે 1250 mm છે તો એને મીટરમાં કન્વર્ટ કરીએ એટલે આપણે 1.25 અને 2.15 તેની સાઇઝ રહેશે. 1.25 અને 2.15 મીટર. પીસીસી સાઇઝ આપણે થિકનેસ આપણે 100 mm રહેશે. ફૂટિંગ F7ની જે વાત કરીએ તો એની જે પીસીસીની સાઇઝ છે એ 1.65 મીટર છે અને 2.4 મીટર છે. તો 1.65 એની લંબાઈ છે અને 2.4 જે તેની વિડ્થ છે અને 100 mm એની થિકનેસ છે. કમ્બાઇન્ડ ફૂટિંગની વાત કરીએ તો કમ્બાઇન્ડ ફૂટિંગની અંદર આપણું જે CF1 રહ્યું એને 2200 ઇન્ટુ 3900 એની એની સાઇઝ છે પીસીસીની. તો એને આપણે 2.2 ઇન્ટુ 3.9 મીટર લખીશું. 2.2 મીટર ઇન્ટુ 3.9 મીટર અને પીસીસી સાઇઝ તો આપણને ખબર જ છે. કમ્બાઇન્ડ ફૂટિંગ 2ની જે ડિટેલ રહી તે હવે આપણે કાઢીશું. તો કમ્બાઇન્ડ ફૂટિંગ 2 જે રહ્યું એ આપણે એઝ પર પ્લાન કરવાનું છે અને એનું અલગથી સેક્શન F2 આપણને આપ્યું છે. તો એ પ્રમાણે આપણે એમાંથી સાઇઝ કાઢીશું. આ રહ્યું કમ્બાઇન્ડ ફૂટિંગ F2ની ડિટેલ. તો મિત્રો એમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે એક ચોરસ છે અને ચોરસમાંથી એક નાનું ચોરસ કટ કરી અને એક ફૂટિંગ બને છે. તો આપણે કેવી રીતે લઈશું કે આપણે આ ટોટલ જે ચોરસ રહ્યું આ એક જે ટોટલ ચોરસ જે છે એમાંથી આપણે એક નાનું બીજું ચોરસ જે રહ્યું એને બહાર કાઢી દઈશું. આપણે આ લાલ પોર્શન જે રહ્યું લઉં છું આટલા પોર્શનને આપણે કટ કરીને બહાર કાઢી દઈશું એટલે આપણને આ ફૂટિંગની સાઇઝ મળી જશે. તો એના માટે આપણે શું કરીશું કે પહેલાં એની સાઇઝ લઈ લઈએ કે 2100 બાય 2350 છે. તો તેને આપણે કેલ્ક્યુલેટરમાં કેલ્ક્યુલેટ કરીએ કે 2100 એટલે તે છે 2.1 મીટર ઇન્ટુ 2350 છે એટલે કે 2.35. તો આપણને 4.935 એનો આન્સર આવશે જે મીટરમાં છે. હવે જે નાનું ચોરસ હતું લાલ કલરનું આપણું તેની ડિટેલ કાઢીએ તો 950 બાય 1050 છે એટલે તેને પણ આપણે જોઈ લઈએ. 950 એટલે કે 0.95 અને ઇન્ટુ 1050 એટલે કે 1.05. તો હવે આપણે ડિફરન્સ જોઈશું. તો આ ને માઇનસ આ કરશું 3.93 એનો એરિયા થાય છે એ ટોટલ આપણે એમાં મૂકી દઈશું. આ જે કેલ્ક્યુલેટ કર્યો છે એ પૂરો એનો એરિયા જ છે. તો એમાંથી આપણે લેન્થ એન્ડ વિડ્થ કાઢવાની નથી કેમ કે લેન્થ એન્ડ વિડ્થ બંને આમાં આવી ગયું છે. 3.93 0.1 એની જે છે તો અહીંયા 0 એટલા માટે આવે છે કેમ કે આપણે વિડ્થમાં કંઈ નાખ્યું નથી. તો આપણે એને ફરીથી
કેલ્ક્યુલેટ કરી લઈએ. હવે આપણે જોઈએ છીએ કે આપણે દરેક જે ફોર્મ્યુલા છે આપણો એ દરેકની અંદર લાગેલો જ છે ઓલરેડી, તો આપણને ટોટલ ક્વોન્ટિટી મળી જાય છે. તો આ રીતે આપણે જે પીસીસીની જે ટોટલ ક્વોન્ટિટી થાય છે એ 11.46 મીટર ક્યુબ જેટલી આપણને ટોટલ પીસીસીની ક્વોન્ટિટી મળે છે. તો આ રીતે મિત્રો આપણે પીસીસીની ક્વોન્ટિટી નીકાળી શકીએ છીએ. હવે પીસીસીની ક્વોન્ટિટી ઉપરથી આપણે એનો પ્રાઇસ પણ નીકાળી શકીએ છીએ, કે જેમ કે લગભગ 1 મીટર ક્યુબનો ભાવ M15નો 4000 થી 4500 આસપાસ હોય છે. તો આપણે ફક્ત અંદાજ લગાવવા માટે જો આપણે એનો ભાવ લઈએ 4000 જેવો, તેને કરી શકીએ છીએ કેટલો ખર્ચ થશે આપણને. તો આ 100 ગુણ્યા એટલે આપણને 45,846 રૂપિયા, એટલે લમસમ 45,000 જેવો આપણને તે પીસીસી કરવાનો ખર્ચ થશે. તો મિત્રો આવી રીતે આપણે પીસીસીનું કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ કે એમાં કેટલી ક્વોન્ટિટી જશે અને તેનો શું ખર્ચ થશે. તો આ રીતે આપણે પીસીસીનું કરી શકીએ છીએ. હવે આગળના વિડીયોની અંદર આપણે બીજા અલગ શટરિંગ મટીરિયલનું પણ ક્વોન્ટિટી એસ્ટિમેશન કરીશું અને બીબીએસ પણ બનાવીશું કે બારમેન્ટની શિડ્યુલથી આપણે કેટલું સ્ટીલ જશે તે પણ જોઈશું. તો એના માટે તમે મિત્રો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લો. અને આ વિડીયો સમજવામાં તમને કોઈ તકલીફ પડી હોય તો તમે નીચે કોમેન્ટ કરો, તો એ કોમેન્ટનો હું જરૂરથી આન્સર આપીશ. તો તમને એ તમારો જે કોઈ પ્રોબ્લેમ હશે સોલ્વ થઈ જશે. તો ચલો મિત્રો, મળીએ આપણા નેક્સ્ટ વિડીયોમાં.